દાહોદમાં પડેલા કમોસમી વરસાદે એપીએમસીમાં પડેલા અનાજને પલાળી નાખ્યો। અચાનક જ વરસાદ ખાબકતા અનાજની બોરીઓ પાણી થઈ। ગુજરાતમાં સક્રિય થયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર દાહોદ જિલ્લામાં પણ જોવા મળી। ગઈકાલે દાહોદ નગરમાં એકાએક ધોધમાર વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદમાં એપીએમસી દાહોદ ખાતે ખુલ્લામાં મૂકેલા અનાજને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું। રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે દાહોદમાં ચોમાસા જેવો વરસાદ ખાબક્યો। વરસાદી વાદળો ઘેરાતા દાહોદ એપીએમસી દ્વારા વેપારીઓને વોટ્સએપ દ્વારા જાણ કરવામાં આવી હતી, જેમાં ખુલ્લામાં મૂકેલા અનાજને સલામત સ્થળે ખસેડવા જણાવાયું। પરંતુ વેપારીઓ પોતાનો માલસામાન ખસેડવાની કામગીરી હાથ ધરે તે પહેલા જ ભીષણ ગરમી બાદ અચાનક વરસાદ થયો। એપીએમસી ખુલ્લામાં મૂકેલ અનાજ ઉપર તાડપત્રી ઢાકે તે પહેલા જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ખુલ્લામાં પડેલા ઘઉં, ચણા, સોયાબીન, મકાઈ, કણબી અને કઠોળને મોટા પાયે નુકસાન થયું। દાહોદ એપીએમસી સમગ્ર ગુજરાતમાં મોટું અનાજ માર્કેટ હોવાથી અહીં અત્યારે ચાલુ સિઝનમાં પુષ્કળ અનાજની આવક થઈ રહી છે, જેથી વેપારીઓ દ્વારા અનાજ મૂકવાની જગ્યા નહીં હોવાથી ખુલ્લામાં અનાજ મૂકવાની ફરજ પડી હતી। પંથકમાં ઓચિંતા પડેલા વરસાદને કારણે વેપારીઓનું તો નુકસાન થયું જ, સાથે સાથે ખેતરમાં ઉભેલા પાક જેવા કે મગ, સોયાબીન, ઘઉં, મકાઈ, કેરી, લીંબોડી સહિતના પાકને પણ ભારે નુકસાન પહોંચતા ખેડૂતો પણ ચિંતિત બન્યા।